સુરત મહાનગરપાલિકા એક તરફ જળ બચાવના મોટા દાવા કરે છે તો બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં પાણી માફિયાઓ તંત્રના નાક નીચે લાખો લીટર ભૂગર્ભ જળની ચોરી કરી રહ્યા છે। લિંબાયત ઝોન દ્વારા કરાયેલી કાર્યવાહી માત્ર કાગળ પર કે દેખાડા પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નોટિસ મળ્યા બાદ પણ માફિયાઓ ફરી સક્રિય થયા છે। શું તંત્ર અને પાણી માફિયાઓ વચ્ચે કોઈ અઘોષિત સમાધાન થઈ ગયું છે? સુરતના ડિંડોલી વિસ્તારમાં પાણી માફિયાઓનો આતંક સીમા વટાવી રહ્યો છે। લિંબાયત ઝોન હેઠળ આવતા આ વિસ્તારમાં ગેરકાયદેસર બોરિંગ કરીને જમીનનું પાણી ઉલેચવામાં આવી રહ્યું છે। તાજેતરમાં મનપાનો કાફલો સ્થળ પર તો તાટક્યો ખરો, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે, જેનો માફિયાઓને કોઈ ડર નથી। નોટિસ મળ્યાના ગણતરીના કલાકોમાં જ આ માફિયાઓ ફરીથી ધમધમતા થઈ ગયા છે। એક તરફ ઉનાળાની શરૂઆત પહેલા જ ભૂગર્ભ જળ સ્તર નીચા જઈ રહ્યા છે, ત્યારે આ રીતે પાણીની લૂંટ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે તંત્ર કેમ નરમ વલણ અપનાવી રહ્યું છે? ડિંડોલીના આ કિસ્સાએ મનપાની બેવડી નીતિ ખુલ્લી પાડી દીધી છે। સામાન્ય જનતાને નળ ખુલ્લો રાખે તો દંડ વસૂલતું તંત્ર હજારો લીટર પાણી વેચતા માફિયાઓ સામે કેમ લાચાર છે? સ્થળ પર કાફલો ઉતારીને માત્ર ફોટા પાડવા સિવાય કોઈ નક્કર કામગીરી ન થતા હવે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સો લિંબાયત ઝોનના અધિકારીઓ પાણી માફિયાઓ સાથે મિલીભગત ધરાવે છે? ગેરકાયદેસર બોરિંગ સીલ કરવાને બદલે માત્ર નોટિસનો ખેલ કેમ ખેલાય છે? ભૂગર્ભ જળ ખાલી થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? ડિંડોલીમાં ચાલતું આ પાણીનું કૌભાંડ રોકવામાં જો તંત્ર નિષ્ફળ રહેશે તો આગામી દિવસોમાં સુરતીઓને પાણીના ટીપે ટીપા માટે તરસવું પડશે। હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે નહીં। જે આપણું નામ? મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે। પૃથ્વીરાજભાઈ, આજે કઈ જગ્યા પર અને શું બનાવ બન્યો હતો? આજે ડિંડોલી ખાતે માનસી રેસિડેન્સીના ઓપોઝિટ સાઇડ પર બિન અધિકૃત રીતે અહીંયા 3 પ્લોટમાં લગભગ 30 થી 40 બોરિંગ કરી પાણી કાઢવામાં આવી રહ્યું છે। એની રજૂઆત અહીંયાના રહેવાસી દ્વારા અમને વારંવાર કરવામાં આવતી હતી અને રહેવાસી આજે બધા અમારા ત્યાં આવ્યા અને અમે બધાએ લેખિતમાં ને બધું રજૂઆત કરી ત્યારે જઈને આજે કંઈક એક્શન આવેલી છે। હાલ કેટલી બોરિંગો સક્રિય હતી અને એની સામે કેટલાક બોરિંગો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે? ટોટલ અહીંયા 30 થી 40 બોરિંગ 3 પ્લોટ મળીને સક્રિય છે। એમાંથી અત્યાર સુધી 8 થી 10 બોરિંગ નું એસએમસી દ્વારા તોડવામાં આવેલી છે, એને ડેમેજ કરવામાં આવેલી છે। ઘણા વર્ષોથી હાલ પાણી માફિયા હોય કે ભૂમાફિયા હોય સક્રિય જોવા મળતા હોય છે અને ઘણી બધી રજૂઆતો બી સ્થાનિક કરતા હોય છે, તો એની સામે તંત્ર કામ નથી કરતું કે જે આ કાળા કાન કરે છે? તમારે શું કહેવું છે? જી, અહીંયાથી લગભગ 2 થી 3 મહિનાથી લેખિત રજૂઆત અહીંયાથી જે જલ શક્તિ મંત્રાલય છે ત્યાં બી આ લોકો સોસાયટી દ્વારા લેખિત રજૂઆત કરી, પણ ત્યાંથી પણ આ લોકોનું કોઈ સાંભળવામાં નહીં આવતું હતું અને અહીંયાના લિંબાયત ઝોનના અધિકારીને કહે તો અધિકારી એમ કહે કે અમારામાં નથી આવતું, સુડામાં આવે છે, સુડામાં જાય તો એ કહે છે લિંબાયતમાં આવે છે। છેલ્લે આજે બધા સોસાયટીના રહેવાસીઓ મળીને સવારમાં સીએમ ઓફ ગુજરાતને રજૂઆત કરેલી છે, ત્યારે આજે અધિકારી અહીંયા દોડતા આવ્યા અને આ થોડુંક એક્શન લીધેલું છે। શું લાગે છે કે આ ભૂમાફિયાઓ સામે લગામ કસવામાં આવશે કે પછી કાર્યવાહીના નામે ખાલી કાગળિયા કાર્યવાહી કરવામાં આવશે? કહેવામાં તો એવું છે કે ભાઈ આ કુદરત છે, નેચરને નુકસાન કરવું એ યોગ્ય નથી। આજે આપણે આ લોકોને સામે બોલશું નહીં તો આવતી પેઢીને આ ભોગવવું પડશે, કેમ કે અહીંયાનું પાણી ઓછું થશે અને એનો ભોગવતના આપણી આવનારી પેઢીને ભોગવવું પડશે। બીજું કે અહીંયા કાર્યવાહીમાં અમને એવું બધું ખબર પડેલી છે કે અહીંયાના પોલિટિકલ લીડર્સથી લઈને અહીંયાના લોકલ અધિકારી, અહીંયાના માણસો બધા ભેગા છે, પણ કંઈ વાંધો નહીં। જ્યારે આખા સુરતમાં આવી રીતે જ્યાં બોરિંગ હોય, જ્યાં બિન અધિકૃત કામો હોય, અમે ત્યાં જશું અને એનો વિરોધ કરશું અને અમે એક જાગૃત નાગરિક તરીકે અમે ફરિયાદ બી કરશું। જી।